गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा। हर हर महादेव। चलो आज बनावीशुं केरीनुं गळ्युं अथाणुं। तो सौ प्रथम आपणे 1 किलो काची केरी लीधी छे। तो आ बधा केरीना आपणे टुकड़ा करी लईशुं। छाल उतारीने टुकड़ा कर लईशुं અને પછી ટુકડા કરીને એક મોટી પરાતમાં લઈને એની અંદર 1 વાટકી હળદર, 1 વાટકી મીઠું એડ કરીશું। આ 1 કિલો કેરીના કટકા કર્યા છે ફ્રેન્ડ્સ। પછી સરસ એક કપડું પાથરી અને એક કપડાની અંદર આ બધા કેરીના નાના નાના ટુકડા આપણે પાથરી દઈશું। તો તમે જોઈ શકો છો કેરીના ટુકડાની અંદર હળદર મીઠું મસ્ત મિક્સ થઈ ગયું છે અને કેરીના ટુકડા એકદમ ડ્રાય થઈ ગયા છે, જે આપણે 2 દિવસ માટે રહેવા દીધા હતા। બે દિવસ માટે કપડામાં પાથરીને રાખ્યા હતા। હવે એક તપેલીમાં આપણે સરસ્યું ગરમ કર્યું છે। 250 સરસ્યું લીધું છે 1 કિલો કેરીમાં અને આપણે 750 ગ્રામ ગોળ લીધો છે, જે આપણે આજે ગોળ કેરીનું અથાણું કરવાનું છે એટલે। પછી એક મોટા વાસણમાં મેથી મસાલો લીધો છે। 250 મેથી મસાલો લીધો છે અને અંદર ગોળ નાખીને મેથી મસાલો નાખીને આપણે સરસ એવું મસ્ત મિક્સ કરી લઈશું, જેથી ગોળ કેરીની અંદર મિક્સ થઈ જાય। અને 2 દિવસ માટે આ વાસણમાં જ રાખીશું, જેથી ગોળ પણ ઓગળી જાય અને મસાલો પણ મિક્સ થઈ જાય। અને મસ્ત ગોળ મિક્સ થઈ ગયો છે તો આપણે ઉપરથી સરસ્યું એડ કરી દઈશું અને 2 દિવસ પછી આપણે એને ખાઈ શકીશું। તો તમે જોઈ શકો છો ગોળ કેરીનું ગળ્યું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। હર હર મહાદેવ।